નમસ્કાર દોસ્તો, એમટીવી ન્યૂઝમાં સ્વાગત છે તમારું। તો ચૈતર વસાવા પહોંચ્યા વિધાનસભા, જ્ઞાનીબેન ઠાકોર બજેટને લઈને છેલ્લા ચાલુ બજેટ કહ્યું। તો વાત કરીએ આપણે ચૈતર વસાવાની, તો ચૈતર વસાવા 1 ફેબ્રુઆરી જેલમાંથી મુક્ત થયા હતા। તેમને જામીન તો એક અઠવાડિયા પહેલા મળી ગયા હતા, પરંતુ તેઓ તેમના પત્ની સાથે શકુંતલા વસાવા સાથે બહાર આવવા માટે રાહ જોતા હતા, પરંતુ તેમની વચ્ચે વિધાનસભાનું સત્ર ચાલુ થઈ ગયું, તેના માટે તેઓ બહાર આવ્યા છે તેવું ચૈતર વસાવાએ કહ્યું હતું। પરંતુ ત્યારે આજે વિધાનસભા પહોંચ્યા ત્યારે ચૈતર વસાવાએ બજેટને લઈને આદિવાસી સમાજને કેટલી ફાળવણી કરવામાં આવે તેના માટે અમે સંપૂર્ણ તકેદારી રાખીશું કે કયા વર્ગને કેટલું ફાળવવામાં આવે છે અને કઈ રીતે રજૂ કરવામાં આવે છે। તો પેશ કરીએ બીજા મહત્વના સમાચાર। તો આજે બજેટની ફાળવણી કરવામાં આવી છે, ત્યારે જ્ઞાનીબેન ઠાકોરે બજેટને લઈને સરકાર પર પ્રહાર કર્યા છે। ત્યારે ગુજરાતનું બજેટ એ લોકસભાની ચૂંટણીને અનુસંધાને બજેટ આપવામાં આવ્યું છે અને આ બજેટને જ્ઞાનીબેન ઠાકોરે એવું કહ્યું કે છેલ્લા ચાલુ બજેટ છે અને વધુમાં શું કહ્યું છે જોવો આ વિડીયોની અંદર। એ લોકસભાની ચૂંટણીના અનુસંધાને બજેટ આપવામાં આવેલું છે। આંકડાની માયાજાળ છે, એની અંદર એવી કોઈ માત્ર ગિફ્ટ સિટીની અંદર એવી જાહેરાત કરવામાં આવી કે એને પ્રોગ્રેસ કરવામાં આવશે। એટલે ગિફ્ટ સિટીનો વિકાસ શા માટે કરવામાં આવશે એ આપણે હમણાં જ વાઇબ્રન્ટ ગુજરાતની અંદર જોયું। અને ગુજરાતની ગૃહિણીઓ હોય, મોંઘવારી હોય, ફી હોય કે જે લોકોની સમસ્યાઓ છે એ સમસ્યાઓના સમાધાન માટે કે એ લોકોને મદદ કરવા માટે આ ગુજરાત સરકારના બજેટની અંદર જે છેલ્લા ચાલુ બજેટ કહેવાય એવું બજેટ છે।